હેલો ફ્રેન્ડ, નમસ્કાર. સ્વાગત છે તમારું ડિજિટલ ઇન્ફોર્મેશન ગ્રુપમાં. રોજ નવી નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે અને અપડેટ રહેવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આજ કહીએ નવું છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ડિજિટલ ઇન્ફોર્મેશન ગ્રુપમાં. અને થોડીક નવા સમાચાર લઈને આવ્યો છે કે જે 55 લોકડાઉનનું પાલન ગુજરાત કરી રહ્યું હતું, તો એનાથી જે ગુજરાત લોકડાઉનના કારણે જે ઘરે હતું અને સુરક્ષિત હતું, તો જે લોકડાઉન 3 રહ્યું, પહેલાં આપણું જે લોકડાઉન 20 દિવસ 21 દિવસનું હતું, પછી પાછું લોકડાઉન જે 19 દિવસનું થયું, એના પછી જે ત્રીજું લોકડાઉન અત્યારે કરંટલી 3 લોકડાઉન થયા અને ઘણા દિવસો ત્યાં લોકો છે એ બહાર નહોતા નીકળ્યા. તો આના કારણે શું કહેવાય છે કે લોકો જેવી છૂટછાટ મળી લોકડાઉન 3 અને લોકડાઉન 4માં થોડી ઘણી છૂટછાટ મળી, ત્યારે લોકડાઉન 4માં તો ખાસી છૂટછાટ મળી ગઈ છે. તો એનો લોકો દુરુપયોગ કરી રહ્યા છે કે જે પોતાના જે ખાનગી વાહનો છે એ પોતે લઈ અને બસ આમ તેમ ફરવા માટે નીકળી જાય છે, કોઈ કારણ વગરના રખડવા માટે નીકળી જાય છે, કોઈ ખાસ કામ નથી. તો કોરોનાથી બચવા માટે થોડી ઘણી ધ્યાન રાખવું પડશે, કારણ કે કોરોના બહુ ભયંકર પરિસ્થિતિ સર્જન કરી શકે. ખ્યાલ રાખે તો એ શું થઈ શકેલ છે. તો માટે લોકો થોડુંક પાલન કરે નિયમોનું અને આગળ પોતે વધે અને બીજાને પણ આગળ આવે, થોડુંક સમજાવે કોરોના વિશે કે ભાઈ કઈ રીતે આપણે બચી શકીએ. તો એ